પાણી થઈ ગયું। સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, તેમાં પણ ભાવનગરમાં તો અનરાધાર વરસાદ વરસ્યો। ભાવનગરના પાલીતાણા, સિહોર, મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો। ચારે બાજુ બસ પાણી જ પાણી ભરાઈ ગયા। આ તરફ ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો। પોરબંદરમાં પણ વરસાદ વરસ્યો। જૂનાગઢથી લઈ અમરેલી, ધોરાજી, જેતપુર સુધી વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા। સુરતથી લઈને છોટાઉદેપુર સુધી ધોધમાર વરસાદ વરસ્યો। રસ્તાઓ મોટાભાગના બેટમાં ફેરવાયા। સુરતમાં ભારે વરસાદ વરસ્યો। ઉત્તરાણ પોલીસ સ્ટેશન નજીક પાણી ભરાયા તો તાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો। ભારે વરસાદને કારણે અનેક ધોધ સક્રિય થયા છે। આ તરફ ડભોઈમાં મુશળધાર વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ભરાયા। છોટાઉદેપુરમાં પણ વરસાદ વરસ્યો। આ તરફ મધ્ય ગુજરાતમાં વરસાદે જમાવટ કરતા નદીઓ ગાંડીતુર બની। ઉપરવાસમાં ભારે વરસાદથી નદીઓ તોફાને ચડી। ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સોમવારે મધ્ય ગુજરાતમાં પણ વરસાદે સપાટો બોલાવ્યો હતો। છોટાઉદેપુર પંથકમાં પણ મુશળધાર વરસાદ પડતા ગામડાઓની નદીઓ ગાંડીતુર બની હતી। નસવાડીની અશ્વિની નદી બે કાંઠે વહેતી થઈ હતી। ઉપરવાસમાં ભારે વરસાદ પડતા અશ્વિની નદી તોફાને ચડી હતી। એવો વરસાદ આવ્યો કે કુકાવટી ગામ પાસેનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો। અશ્વિની નદી 200 ગામમાંથી પસાર થતી હોવાથી 200 ગામની પીવાના પાણીની તંગી દૂર થશે। ડૂબી ગયેલા શહેરના દ્રશ્યો છે વડોદરાના ડભોઈ પંથકના। અહીં મોડી રાત્રે વરસાદે સ્ટ્રાઇક કરતા 4 કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો। ડભોઈના લોકો સવારે ઉઠતા તેમનું શહેર ડૂબેલું હતું। અનેક નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી। વિમલ પાર્ક, ગોવિંદ પાર્ક, ઉમા સોસાયટી, નગરપાલિકા, શોપિંગ સહિત અનેક નીચાણવાળી સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા। વાહનોના વ્હીલ ડૂબી જાય એટલા પાણી ભરાતા સવારમાં કામ ધંધે જતા લોકો ફસાયા। બજારથી લઈને ગ્રાઉન્ડ બધું જ પાણીમાં ગરકાવ થઈ ગયું। તો ભાવનગર પંથકમાં 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકતા અનેક શહેરો બેટમાં ફેરવાયા। સવારથી ભાવનગર પંથકમાં મેઘરાજાએ મંડાણ કર્યું અને બપોરના 2 વાગ્યા સુધીમાં 6 ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક શહેરો બેટમાં ફેરવાયા હતા। સવારથી મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણી થઈ ગયું। શહેરના માર્ગો જાણે તળાવ બની ગયા। નીચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા। નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો ફસાયા। 2 વ્હીલરના ટાયર ડૂબી ગયા હતા। રિક્ષા બંધ પડતા લોકોને ધક્કા મારવા પડ્યા। આખી બજાર જાણે સ્વિમિંગ પુલ બની ગઈ હોય તેમ બાળકો સ્વિમિંગ કરતા નજરે પડ્યા। પાલીતાણાના દુધાળા, ઘેટી, નાનીમાળ, આદપુર સહિતના ગામડાઓમાં વાવણીલાયક વરસાદ થયો। પ્રથમ વરસાદે જળબંબાકારની સ્થિતિના દ્રશ્યો ભાવનગરના સિહોરના છે। વહેલી સવારથી જ અહીં વરસાદ તૂટી પડ્યો। 4 થી 6 ઇંચ વરસાદ ખાબકતા સિહોરના ગામડાઓની નદીઓ ગાંડીતુર બની ગઈ। સિહોરના વરલ, બુઢાણા સહિતના ગામમાં સુપડાધારે વરસાદ પડતા ગામ બુઢણા, બાલાવાડી કોઝવે, નવા બનેલા રોડ પર રેલિંગના પતરા તૂટી ગયા। પહેલા વરસાદમાં જ તણાતા પાલીતાણા ટાણા રોડ બંધ કરવાની ફરજ પડી। નદી ગાંડીતુર બનતા રોડ બંધ કરવા પડ્યા। ગાંડીતુર બનેલી નદીના આ દ્રશ્યો સિહોરના ટાણા ગામના છે। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતા ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। વરસાદની એન્ટ્રી સાથે જ વરલ ગામની નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો। સુકીભટ્ટ નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ થયો। ધોધમાર વરસાદ થતાં ગામોમાં વૃક્ષ પડી ગયા। આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો। નદીના પાણી મહુવાના ગામડામાં ઘૂસી ગયા। સવારથી વરસાદે તોફાની બેટિંગ કરતા મહુવા શહેર સહિત તરેડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ગામના નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। ભારે વરસાદને કારણે તરેડ ગામની નદી ગાંડીતુર બની ગઈ। વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ થયા। તો હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સુરત, નવસારી, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है। अगले 2 दिन वाइड स्प्रेड डिस्ट्रीब्यूशन रहेगा रेनफॉल की। ये है डे 1 डे 2 16 जून से 17 जून गुजरात रीजन में, और जो सौराष्ट्र कच्छ रीजन में 3 दिन के लिए रहेगा। 16, 17, 18 वाइड स्प्रेड रेन रहेगा लाइट टू मॉडरेट। और उसके आगे गुजरात रीजन के लिए फेयरली वाइड स्प्रेड रहेगा 18 से लेकर 22 जून तक लाइट टू मॉडरेट रेनफॉल। और जो सौराष्ट्र कच्छ के लिए फेयरली वाइड स्प्रेड रेन रहेगा 19 तारीख को, 19 जून को, और 20, 21, 22 को स्कैटर्ड रेनफॉल रहेगा, लाइट टू मॉडरेट रेनफॉल।